એવું છે કે સરકારના મંત્રીઓ જાહેરમાં ખેડૂત હિતની વાત કરે, પોતે ખેડૂતનો દીકરો હોવાની વાત કરે અને બીજી બાજુ ખેડૂતના ખેતર છાતીસમા ખેતરમાં થાંભલાઓ નાખે અને એ જ કૃષિ મંત્રીને જ્યારે સવાલ કરવામાં આવે કે વીજ લાઈનો બાબતે તમારે શું કહેવાનું છે, ત્યારે ખબર નહીં અદાણી અંબાણીના કેટલા રૂપિયાઓના ભાર નીચે કૃષિ મંત્રી જાણે દબાઈ ગયા હોય એમ એક શબ્દ પણ વીજ લાઈનનો વી એનાથી બોલાયો નહીં. બીજી ગોળ ગોળ વાતો કરી, 12 વર્ષની વાતો કરી, પણ છેલ્લા 4 વર્ષથી વીજ લાઈનોમાં ખેડૂતો લડે છે અને રાજકોટના પત્રકાર મીડિયાએ સવાલ પૂછ્યો એનો જવાબ આપી શક્યા નહીં. એટલે એ જે દંભ દેખાડો અને ફાકા ફોજદારી છે. 4 દિવસ પહેલા તો એ જ કૃષિ મંત્રી એમ કહેતા હતા કે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે કોઈ છેડા કરશે તો ચલાવી લેવામાં નહીં આવે. એ જ ફાકા ફોજદારી કરનાર કૃષિ મંત્રીનું પાણી રાજકોટના મીડિયાએ માપી લીધું. એને પ્રશ્ન કર્યો અને હું જેમ મૌન થઈ ગયો એમ મૌન થઈ ગયા. અમારો અગાઉથી જે જાહેર કરેલો પ્રોગ્રામ છે એ જ છે. અમે ગાંધીનગર અલ્ટિમેટમ સરકારને આપવા જઈએ છીએ અને અમે રાજ્યના ડીજીપીને મળીને અમે કહ્યું છે કે અમારે કોઈ વિધાનસભા ઘેરાવ નથી કરવો, અમારે કોઈ સચિવાલયનો ઘેરાવ નથી કરવો. અમે ગુજરાતના ખેડૂતો શાંતિપૂર્ણ રીતે આવવા માંગીએ છીએ, અમને આવવા દો, ગાંધીનગરમાં આવવા દો. બરાબર છે. અમારી એકમાત્ર માંગ એ છે કે અહીંયા આવી અને જેમ મોરબી જઈ અને અમે અલ્ટિમેટમ આપ્યું હતું એમ ગાંધીનગર આવીને અમે અલ્ટિમેટમ આપવા માંગીએ છીએ કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો, ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે MSPનો કાયદો કરો, ગુજરાતના ખેડૂતોને લૂંટતા દવા ખાતર બિયારણવાળા જે ડુપ્લિકેટ આપે છે એની જગ્યાએ સસ્તું અને ગુણવત્તાયુક્ત ખાતર બિયારણ આપો, ખેડૂતોને વીજળી મફત આપો અને વીજ લાઈનોમાં માર્કેટ ભાવના 4 ગણું વળતર ખેડૂતોને મળે અથવા માસિક 50,000 ભાડું કરી આપો અથવા વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા કરી આપો. મારે છેલ્લી વાત એ ઉમેરવી છે કે અમારી લડાઈ આમાં માત્ર વળતરની નથી. અમારી લડાઈ છે એક 4 દિવસ પહેલા વડોદરાના ડભોઈના ભાવપુરા ગામમાં આ જ પાવર ગ્રીડનો થાંભલો ઊભો થતો હતો અને એ થાંભલો પડ્યો, 3 મજૂરોના મોત થયું છે અને આ થાંભલો ઊભો થઈ જાય, તાર બંધાઈ જાય છે, અમારી ઉપર કાયમીનું આ જીવતું જોખમ છે અને આ જીવતા જોખમ સામે રાજ્ય સરકારની કોઈ પોલિસી નથી. એટલે એ જે જોખમ સામેની અમારી આ લડાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોની સંપૂર્ણ મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં કેટલીક પાવરફુલ કંપનીઓ એ વીજળીના થાંભલા નાખી રહી છે અને નિયમ પ્રમાણે વળતર નથી ચૂકવી રહી. વળતર તો નથી ચૂકવતા, ઉલટું પોલીસ પ્રશાસન બેન દીકરીઓ માતાઓને લાકડીના ફટકા મારે, ટીનેજર્સને બચ્ચાઓને ડિટેન કરીને પોલીસની વાનમાં નાખે, ખેડૂતોને કૂટે. આ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવાના નથી. એટલે આ અત્યાચાર જુલ્મની વિરુદ્ધમાં યોગ્ય વર્તન થાય, યોગ્ય વળતર મળે, આ માંગણીને લઈને 1111 ખેડૂતોની 1111 ટ્રેક્ટરની રેલી આવતીકાલે ગાંધીનગર પહોંચશે અને ઇન્કલાબ કરશે.